મિત્રો જોઈ શકો છો ધરું કેવું સરસ મજાનું સુંદર દેખાઈ રહ્યું છે। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે। મિત્રો આજે ખેતર છે, આ ખેતરમાં અમે ગઈકાલે ખેડકામ કરવા માટે આવ્યા, ત્યારબાદ ચાસ કાઢતા મિત્રો આટલે સુધી ચાસ કાઢ્યા, ત્યારબાદ વરસાદ આવી ગયો એટલે કામ સ્ટોપ કરી દીધું હતું। એટલે આજે સવારે ફરીથી અહીંયા ચાસ કાઢવા માટે આવેલા છે। આ ચાસ કાઢી દઈશું, ત્યારબાદ ખેડૂત અહીંયા વાવી દેશે, ત્યારબાદ ફરીથી એને ઢાંકવું પડશે એટલે પાટી ફરવું પડશે। મિત્રો આ ખેતરમાં ચાસ કાઢવા મિત્રો આ સામે ખેતર છે, એમાં ચાસ કાઢવા માટે આવ્યો હતો ને ખેડૂતો અત્યારે વાવી રહ્યા છે। આખા ખેતરમાં વાવેતર થઈ જશે, ત્યારબાદ આને ઢાંકીશું। આ ખેતરમાં જે વાવેતર કરી રહ્યા છે એમાં તુવેર, જુવાર અને અડદ વાવી રહ્યા છે। મિત્રો આખા ખેતરમાં વાવેતર થઈ ગયું છે અને અત્યારે જે કઠોળના દાણા નાખેલા હતા એને અત્યારે ઢાંકી રહ્યા છે। મિત્રો જોઈ શકો છો આ કલ્ટિવેટર સાથે એક આડું લાકડું બાંધ્યું છે અને એનાથી દાણા ઢાંકી રહ્યા છે। મિત્રો જે કઠોળનું વાવેતર કર્યું હતું ત્યાં આગળ હું પાટિયો મારવા ગયો હતો, ત્યારબાદ મિત્રો આ ખેતરમાં આવેલા છે। અત્યારે અહીંયા આગળ એક ચાસ ખેડી રહ્યો છે, ત્યારબાદ ઊભા ચાસ કાઢીશું। તે ઊભા ચાસમાં આપણે મગફળીનું વાવેતર કરવાના છે એટલા માટે। ને મિત્રો આપણે જે ધરુનું વાવેતર કર્યું હતું એ તમને હું બતાવું છું કેટલું થયું છે, કેટલી હાઈટ થઈ છે। મિત્રો જોઈ શકો છો ધરું કેવું સરસ મજાનું સુંદર દેખાઈ રહ્યું છે। મિત્રો જોઈ શકો છો ધરું કેવું સરસ મજાનું સુંદર દેખાઈ રહ્યું છે, લીલું લીલું। મિત્રો આની આપણે હાઈટ જોઈએ કેટલી છે। મારી આ એક આંગળી જેટલી હાઈટ છે આ ધરુની। કેવું સરસ મજાનું છે। અહીંયા આગળ પણ ધરું વાવેલું છે પણ અત્યારે અહીંયા ઢાંકેલું છે। આ જોઈ શકો છો મિત્રો અત્યારે અહીંયા દાણામાંથી અંકુર ફૂટી રહ્યા છે। મિત્રો આ ધરુની હાઈટ એક આંગળી જેટલી થયેલી છે। લગભગ 10-15 દિવસ પછી આ ધરુને ઉખાડીને આ જે ખાલી ખેતર પડેલા છે આમાં પાણી ભરીને ત્યારબાદ આનું રોપણ કરીશું। મિત્રો અત્યારે જે મગફળી વાવી તેને ટ્રેક્ટરથી મગફળીના દાણા ઢાંકી રહ્યા છે। તો મિત્રો જો તમને વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।
તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ. મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, જય હિન્દ, જય ભારત.